નમસ્કાર દર્શક મિત્રો, નવપ્રવાહ ગુજરાતની ટીમ આજે કૃષ્ણ જન્મ એટલે કે જન્માષ્ટમીના પર્વે શહેરની પ્રસિદ્ધ વૈષ્ણવ હવેલી કલ્યાણરાયજી મંદિર ખાતે પહોંચી છે. કૃષ્ણના જન્મ વખતે જે રીતે મુશળધાર વરસાદ અને યમુનાજીના પાણી ઉછળતા હતા, પરંતુ તેમ છતાંય એ પાણી વિધિને મથુરાથી કૃષ્ણ ગોકુળ પધાર્યા હતા નંદ બાવાને ત્યાં. આજે પણ એ જ પરિસ્થિતિ વડોદરા શહેરમાં છે કે જન્માષ્ટમી પર્વે મુશળધાર વરસાદ તૂટી પડ્યો છે. જાણે ભગવાન કૃષ્ણના જન્મની આગમન પૂર્વેની ખુશાલી ભક્તો પર છૂટા હાથે વેરી રહ્યો છે. મેઘરાજાના આગમન અને ચારેકોર ભરાયેલા પાણી છતાંય કલ્યાણરાયજી હવેલીમાં કૃષ્ણના જન્મોત્સવનો મળસ કે 4 વાગ્યાથી શરૂ થયેલો ઉત્સવ આખા દિવસ દરમિયાન ચાલશે. વૈષ્ણવાચાર્ય પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશ લાલજી મહારાજે આ અંગે બિલકુલ વિસ્તારપૂર્વક કહ્યું છે કે આ એ જ અવસર છે કે ખુદ મેઘરાજા જ્યારે ઓવારણા લઈ રહ્યા છે ત્યારે કલ્યાણરાયજી હવેલીમાં કૃષ્ણ જન્મના તમામ ઉત્સવો ખૂબ જ શ્રદ્ધાભેર ઉજવાશે. મળસ કે 4 વાગે પણ ભક્તો પધાર્યા હતા, હમણાં 1 વાગે રાજભોગમાં પણ પધારશે અને તમામ જે ઉત્સવ છે કૃષ્ણ જન્મના પ્રસંગોનો એ પરંપરા મુજબ જ ઉજવાશે. નમસ્કાર. નવપ્રવાહ ગુજરાતના સર્વ દર્શક મિત્રોને પરબ્રહ્મ પરમાત્મા ભગવાન આનંદકંદ પૂર્ણ પુરુષોત્તમ હરિ શ્રી કૃષ્ણચંદ્રના પ્રાદુર્ભાવ પ્રાગટ્યની ખૂબ ખૂબ બધાઈ, ખૂબ ખૂબ અભિનંદન છે. ઉત્સવ મહોત્સવ છે. વૈષ્ણવોને વરસાદના કારણે માર્ગ પર ખૂબ પાણી ભરાવાના કારણે આવવામાં વિલંબ અને તકલીફ પડી રહી છે. પણ પુષ્ટિ ભક્તિ માર્ગ વૈષ્ણવ સંપ્રદાયની સેવા પરંપરામાં એનાથી કોઈ ફરક પડતો નથી. સવારે 4 વાગે પંચામૃત સ્નાન થયા શ્રી કલ્યાણરાય પ્રભુના. ષષ્ઠગ્રહની પરંપરા અનુસાર 550 વર્ષથી જે પ્રમાણે રીતિ સેવા પરંપરા અને પ્રભુને સુખાકારી વિચારીને અને સેવાક્રમ મહોત્સવ ઉજવવામાં આવે છે, એમાં કોઈ પરિવર્તન નથી. સવારે 4 વાગે હજારો માણસની ઉપસ્થિતિમાં વૈષ્ણવોના દર્શનમાં પંચામૃત સ્નાન થયા. હવે તિલકના દર્શન ખુલશે, ત્યારબાદ રાજભોગના દર્શન થશે અને ત્યારબાદ સાયંકાલ સંધ્યા આરતીમાં 6:30 વાગે સંધ્યા આરતીના દર્શન થશે. રાત્રિના 12 વાગે પ્રભુના પ્રાગટ્યના દર્શન ખુલતા નથી. અહીંયા અંદર જ ભીતરમાં પ્રભુના પ્રાગટ્યનું સમગ્ર સેવાક્રમ લેવામાં આવે છે. એ પ્રમાણે કાલે લગભગ સવારે બપોરે 1 વાગે આસપાસ નન મહોત્સવનો મહામહોત્સવનો મંગલ પ્રારંભ થશે. તો આ પ્રકારે સેવાક્રમ યથાવત ચાલી રહ્યો છે. બધાઈ ગાન, કીર્તન, બેન્ડ બાજા, શહેનાઈ, નોબત નગારા બધા જ વાગી રહ્યા છે અને સાથે સાથે મેઘાડંબરના કારણે મેઘના મંગલ ધ્વનિ દ્વારા વરસાદની સુંદર શહેનાઈઓ દ્વારા પરબ્રહ્મ પરમાત્માનું આ પૃથ્વીલોક, આ ભૂલોક સ્વાગત કરી રહ્યું છે. તો સબદિન હોત ન એક સમાન, એટલે વરસાદના કારણે વૈષ્ણવને તકલીફ પડી રહી છે. બાકી મહોત્સવમાં, ઉત્સાહમાં, આનંદમાં અને સેવાના સમગ્ર ઉત્સવાત્મક પ્રકારમાં કોઈ અંતર નથી. બધું આનંદ થઈ રહ્યું છે અને ખૂબ આનંદથી આપ સૌ મિત્રોને મારા જન્માષ્ટમી મહામહોત્સવ પ્રાદુર્ભાવ મહોત્સવના ખૂબ ખૂબ અભિનંદન છે, ખૂબ ખૂબ મંગલ વધાઈ છે. પ્રભુ પ્રગટ્યા છે, નંદ ઘેરા આનંદ ભયો, જય કનૈયા લાલ. શુભમ જી. પૂજ્ય દ્વારકેશલાલજીના જણાવ્યા અનુસાર જન્માષ્ટમીનો ઉત્સવ કલ્યાણરાયજી હવેલી ખાતે એના નિત્ય નિયમ પ્રમાણે ધામધૂમથી જ ઉજવાશે. આજના અને આવતીકાલના કાર્યક્રમો યથાવત ચાલુ જ રહેશે એ જણાવ્યું હતું.